રાજકોટ આવકવેરા વિભાગનું સબ રજિસ્ટ્રાર કચેરીમાં અચાનક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. રાજકોટમાં આવકવેરા વિભાગ દ્વારા સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મિલકતોના નોંધણી અને નિવેદન અંગે અપૂર્ણ વિગતો સામે આવતા જ તંત્રએ આ કાર્યવાહી આરંભી હતી. અધિકારીઓને મિલકતના રેકોર્ડ અને નાણાકીય માહિતીમાં ગડબડ જણાતા વિસ્તૃત ચકાસણી શરૂ કરાઈ. આ ઓપરેશન દરમિયાન 30 લાખ રૂપિયાથી વધુ મૂલ્ય ધરાવતી મિલકતોના દસ્તાવેજોની ખાસ તપાસ કરવામાં આવી. મિલકતના વ્યવહારોની સાચીપણા અને નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ખાતરી કરવામાં આવી. અધિકારીઓ ધ્યાને લે છે કે આવક છુપાવવાની કે ગેરનિયમિત લેનદેન સાથે આવતા માંગ બાબતો ખુલ્લી પડે. આવકવેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું કે તપાસમાં કોઈ અનિયમિતતા કે ભ્રષ્ટાચાર મળતા કડક પગલાં લેવામાં આવશે. મિલકતના માલિકો અને કચેરીના કર્મચારીઓને સંપૂર્ણ સહકાર આપવાની સૂચના આપવામાં આવે છે. આવકવેરા વિભાગની આ પહેલથી મિલકત વ્યવહારોમાં પારદર્શિતા લાવવાનો આગ્રહ સ્પષ્ટ રીતે જોવા મળે છે.